हेलो गाइस, वेलकम बैक टू माय न्यू एडिटिंग वीडियो। तो हाल में તમે જે ડેમો વિડિયો જોયો આજે આપણે સ્ટેટસ બનાવવાના છીએ, તો વિડિયોને સ્કીપ કર્યા વગર એન્ડ સુધી જોજો અને ચેનલ પર નવા હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી હજુમાં પહેલા બેલ આઇકનને ઓલ પર સેટ કરી નાખજો। તો સૌ પહેલા તમારે લાઇટ મોશન એપમાં આવી જવાનું છે અને લાઇટ મોશન એપની લિંક તમને મારા ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે, ત્યાંથી તમે ડાઉનલોડ કરી દેજો। તો ચલો હવે આપણે એનું એડિટિંગ શરૂ કરીએ। हेलो गाइस, वेलकम बैक टू माय न्यू एडिटिंग वीडियो। तो आज आपने मेलोडी माताનું જોરદાર સ્ટેટસ વિડિયો એડિટ કરવાના છે। તો સૌપ્રથમ તમારે લાઇટ મોશન એપની અંદર આવી જવાનું છે ને એમાં તમારે XML ફાઇલ એડ કરવાની છે, મેલોડીમાં XML, અને XML ની લિંક તમને મારા ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે, તો ત્યાંથી તમે ડાઉનલોડ કરી અને એની અંદર એડ કરી દેજો। તો સૌપ્રથમ આપણે XML ફાઇલની અંદર આવી જવાનું છે। XML માં પછી તમે જોઈ શકો છો આપણું બધું મટીરીયલ, ટેક્સ્ટ, ઇફેક્ટ, ઇમોજી બધું એડ કરેલું છે, ખાલી તમારે ફોટા અને સોંગ એડ કરવાનું છે। તો સૌપ્રથમ તમે આ રીતે ફર્સ્ટમાં આવી જવાનું છે ને પ્લસ લાઇકમાં જઈ ઓડિયોવાળા ઓપ્શનમાં જઈ અહીંયાથી આપણે સોંગ એડ કરવાનું છે એની અંદર। તો સિમ્પલ આ રીતે એક સોંગ એડ કરી દઈશું અને સોંગને ખેંચીને આ રીતે બધા નીચે લઈ દેવાનું છે। બસ આ રીતે આટલું ગ્રેવી સિમ્પલ તમારે થોડું આગળ આવવાનું છે અને તમને ટેક્સ્ટ ઇફેક્ટ જોવા મળશે, ઇમોજી અને ટેક્સ્ટ। તો સિમ્પલ તમારે એમાં એડિટ કરવી હોય તો સિમ્પલ તમારે આ ગ્રુપની અંદર આવી જવાનું છે અને અહીંથી એડિટ ગ્રુપ। તો સિમ્પલ એની અંદર તમને બધી ટેક્સ્ટ ઇફેક્ટ ઇમોજી બધું જોવા મળશે। તો સિમ્પલ ઇમોજીમાં અમે જે ફોન્ટ યુઝ કરીએ એ ફોન્ટની લિંક પણ તમને મારા ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે અને આ ટેક્સ્ટ બધી એડ કરેલી છે, ઇફેક્ટ પણ એની અંદર એડ કરેલી છે। આટલું ગ્રેવી સિમ્પલ બે કહીશું, બે ગયા પછી ફરીથી આપણે થોડું આગળ આવવાનું છે આ રીતે અને જે આપણે 5.22 સેકન્ડ જે બીટ આવે તે બીટ પર સિમ્પલ આવી જવાનું છે ને એટલે આપણે જેટલા બીટ ચાલુ થાય બધા બીટની અંદર આપણે ફોટા એડ કરવાના છે કટિંગ કરીને। સૌ પ્રથમ આપણે પહેલા બીટ પર આવી જવાનું છે 5.22 સેકન્ડ, અહીંયા પ્લસ લાઇકમાં જઈ મીડિયાવાળા ઓપ્શનમાં જઈ અહીંયાથી આપણે એક મેલોડી માતાનો ફોટો એડ કરી દઈએ આ રીતે અને સિમ્પલ એને આગળનું બીટ આવે ત્યાં સુધી લંબાઈ દેવાની છે, એની લંબાઈ અને પાછળનો ભાગ આ રીતે કટ કરી દઈશું બસ આ રીતે। અને ફોટો ફૂલ સ્ક્રીન ના હોય તો સિમ્પલ તમારે 3 ડોટમાં જવાનું છે ઉપર અને 3 ડોટમાં જઈને એથી આપણે એક ઓપ્શન જોવા મળશે ફિલ કોમ્પોઝિશન એરિયા, એટલે આપણો ફોટો ફૂલ સ્ક્રીન થઈ જશે બસ આ રીતે। તો આ રીતે મેં એક ફોટો એડ કર્યો છે, તો આ રીતે આપણે બીજા બધા ફોટા એડ કરવાના છે, તો એની અંદર ફટાફટ ફોટા એડ કરી દઉં। બસ આ રીતે તમારે ફોટા એની અંદર એડ કરી દેવાનું છે। હવે આપણે એની અંદર ઇફેક્ટો એડ કરવાની છે ફોટાની અંદર, તો સિમ્પલ આપણે આ રીતે નીચે આવવાનું છે અને તમને ઇફેક્ટ જોવા મળશે લેયર ફોટો ઇફેક્ટ। તો સિમ્પલ આ લેયરની આપણે ઇફેક્ટ કોપી કરવાની છે આ રીતે અને ઇફેક્ટવાળા ઓપ્શનમાં જઈએ 3 ડોટ પર જઈએ આ રીતે કોપી ઇફેક્ટ અને ત્યાં આપણે જે ફોટા એડ કર્યા મેલોડી બધાના એની અંદર આ ઇફેક્ટ પેસ્ટ કરવાની છે। સિમ્પલ આ રીતે ફોટાની અંદર આવી જવાનું છે, ઇફેક્ટવાળા ઓપ્શનમાં જઈ અહીંયા 3 ડોટ પર જઈ અને પેસ્ટ ઇફેક્ટ આ રીતે ઇફેક્ટ પેસ્ટ કરી દેવાનું છે। આ રીતે મેં એક ફોટામાં ઇફેક્ટ પેસ્ટ કરી છે, તો આ રીતે આપણે બધા ફોટાની અંદર આ ઇફેક્ટ પેસ્ટ કરવાની છે, તો એની અંદર ફટાફટ ઇફેક્ટ પેસ્ટ કરી દઉં। બસ આ રીતે ઇફેક્ટ પેસ્ટ કરી દેવાનું છે। આટલું ગ્રાવી સિમ્પલ તમારે નીચે આવવાનું છે ને તમને 2 લેયર જોવા મળશે, તો સિમ્પલ આ લેયરને આપણે ખેંચીને બધા ફોટાની ઉપર લઈ જવાનું છે એટલે એની અંદર આપણે બધી ઇફેક્ટો છે ઇફેક્ટો એની અંદર લાગી જાય બસ આ રીતે લઈ જવાનું છે, બસ લઈ જવાનું છે। આટલું ગ્રાવી સિમ્પલ તમને વિડીયોની અંદર મારો ટેક્સ્ટ લોગો જોવા મળશે સ્ક્રીન પર તમે જોઈ શકો છો। તો સિમ્પલ તમારે આ લેયરમાં જઈને તમે તમારી ચેનલનો લોગો લગાવી દેજો અને મેં જે ટેક્સ્ટ લોગોમાં ફોન્ટ યુઝ કરી એ ફોન્ટની લિંક પણ તમને મારા ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે। તો અહીંયા આપણો આ ટાઈપનો વિડીયો બનીને રેડી થઈ ગયો છે, તમે પર વિડીયો જોઈ લો। તો અહીંયા આપણો આ ટાઈપનો વિડીયો બનીને રેડી થઈ ગયો છે। સિમ્પલી આપણે એને એક્સપોર્ટવાળા ઓપ્શનમાં જઈને એથી ફૂલ એચડીમાં વિડીયોને એક્સપોર્ટ કરી દેવાનો છે। તો વિડીયો બનાવવામાં તમને કંઈ પણ તકલીફ પડે તો મને કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો। તો મળશું આપણે એક નવા એડિટિંગ વિડીયોની અંદર, તબ તક કે લીએ રાધે રાધે, જય દ્વારકાધીશ।